entertainment, entertainment, entertainment is not a correct way of living life. Do you know? Entertainment ultimate agenda then that is a suicide. માત્ર મનોરંજન 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 મજા આવી જોઈએ. જલસા જલસા કર બાપુ જલસા કર. ચલચિત્રો જોઈએ, પાર્ટીઓમાં જઈએ, ક્લબ કલ્ચર સ્વીકારીએ, મિત્રો વગર જીવવું નથી. અરે એના વગર તો કેવી રીતે મજા આવે? શરાબ, સુંદરીઓ, વ્યસનો તો જોઈએ કે નહીં માણસને? અરે એકલી સિગરેટમાં થોડી મજા આવે. થોડુંક નાર્કોટિક્સ હોય, ગાંજા, ચરસ, અફીણ, આવી ભરેલી સિગરેટ હોય ને તો બોલો આ પૃથ્વી ઉપર એ મિનિટે જ આપણે સ્વર્ગમાં પહોંચી જઈએ. એના વગર થોડી મજા આવે. એક પ્રેમિકા, એક પત્ની, આખી જિંદગી ચલાવવાની. એક જ પ્રેમી, એક જ પતિ. ના ના યાર, ધેટ ઇઝ અ બોર્ડમ, યુ નો. એનાથી કંટાળો આવે છે. દારૂ પણ બદલવો પડે ને, એકની એક જ બ્રાન્ડ, એકની એક ટી શર્ટ, એકનું એક પેન્ટ, એકના એક જ બૂટ મોજા. ના 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 યાર, બ્રાન્ડેડ જોઈએ. મલ્ટીનેશનલ કંપનીઓ બનાવતી હોય એવી પ્રોડક્ટ જ હું તો વાપરું છું. ગાડી એક ન ચાલે, બે ત્રણ જોઈએ. બાઇક તો બદલતા રહેવું પડે ને, જેવું નવું મોડેલ આવે. મોબાઈલ બદલતા રહેવા પડે. અરે પેલામાં કરતા નવું મોડેલ આવ્યું છે, એમાં આ છે. रात को खाओ पियो और दिन को आराम करो. આને છે ને અયાશી કહેવાય. અને આમાં ક્યાંય સુખ મળ્યું નથી. તમને કહું, મેં એવા માણસો જોયા છે જેની જિંદગી અત્યારે 60 વર્ષે પહોંચી ત્યારે એને મને કહ્યું હતું કે હું 1 કરોડ રૂપિયાનો દારૂ પી ગયો છું, 40 લાખની સિગરેટો પી ગયો છું, અને કોઈ પણ જાતિની, જ્ઞાતિની સ્ત્રી મિત્ર વગર તો હું જીવ્યો નથી. એ તો ખાલી સમાજને કહેવા માટે મેં લગ્ન નથી કર્યા, બાકી તો પૂછો જ નહીં. રોજ રાત્રે જ હું વરરાજા જ બન્યું છું ને રોજ રાત્રે હનીમૂન જુદી જુદી પરીઓ સાથે ઉજવ્યા છે. એકના એકમાં કેવી રીતે મજા આવે? આ અયાશી છે. 1 કરોડ સ્ત્રીઓ સાથે સૂઈ જશો, તમને લાગે છે સુખ છે. જો સુખ હોત તો એકમાં જ હોત, 1 કરોડ સુધી ના જવું પડ્યું હોત. જો જિંદગી જીવવાનો નશો હોત
તો કરોડોનો દારૂ ન પીવો પડ્યો હોત. જો પોતાની અંદર ખોવાઈ જવાની, ડૂબી જવાની, પોતાની અંદર આનંદ લેવાની આદત હોત ને, તો પોતાની જાતને ભૂલવા માટે અફીણ, ગાંજા, ચરસ તરફ જવું ન પડ્યું હોત. ચાલતા જવાની જે મજા આવત એ 4 ગાડીઓમાં નથી આવતી. 5 બેડરૂમના બંગલામાં તમે તો એક જ પલંગ ઉપર, એક જ પડખા ઉપર સુવો છો ને. બાકીના 4 બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, આટલા મોટા બંગલામાં તમે નથી રહેતા. તમારું અભિમાન રહે છે. દુનિયાને કહેવાય, જોયું, આ જગ્યાએ મારો બંગલો છે, 5 બેડરૂમ. એ અભિમાન છે. તમારે તો 6 ફૂટનું એક જ પલંગ જોઈએ. અયાશી એક પછી એક જેમ વધતી જશે એમ અસંતોષ વધશે. ના, એમાં મજા નહીં જ આવે. ખાતરીથી નહીં આવે. ખાતરીથી નથી આવતી. નહીતર બિલ ગેટ્સના છૂટાછેડા થાત. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા મૃત્યુ પામ્યો ત્યાં સુધી ભેગા ન થયા. આમિર ખાનના 3-4 લગ્ન કાયદેસર થયા, છૂટાછેડા થયા. બદલતા રહો. એ અયાશી છે. પછી ભલે તમે એને સારા શબ્દો આપો, entertainment, entertainment, entertainment. But remember that is a suicide and suicide.